i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ધોરાજીમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં સાયકલ રેલી યોજાઈ। આજરોજ ધોરાજીના સરદાર ચોક ખાતે ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ ફાઇટ ઓબેસિટી અંતર્ગત આપણા કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાની અધ્યક્ષતા હેઠળ મોટી સાયકલ રેલી કાઢવામાં આવી હતી। આ સાયકલ રેલીમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, રવિભાઈ માકડિયા, વિમલભાઈ કોયાણી, અલ્પેશ ઢોલરિયા જેવા ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને આગેવાનો અને યુવાનો, યુવતીઓ, વૃદ્ધો અને મહિલાઓ, વિદ્યાર્થીઓ આ સાયકલ રેલીમાં જોડાયા હતા। ધોરાજીના સરદાર ચોકથી જેતપુર રોડ, સ્ટેશન રોડ, જીન મિલ રોડ, માતાવાડી રોડ થઈ પછી સરદાર ચોક ખાતે પૂર્ણ કરવામાં આવેલ અને લોકોને પોતાના ફિટનેસ માટે સાયકલ ચલાવવી જોઈએ તેવું જણાવ્યું હતું અને આ કાર્યક્રમમાં તમામ લોકો ઉત્સાહિત હતા, ઉમંગભેર સાયકલ રેલીમાં જોડાયા હતા। નયનભાઈ રાવરાણી, i7 ન્યૂઝ ગુજરાતી, રાજકોટ। સાયકલિંગ એ ટ્રાફિકનો ઉકેલ છે। સાયકલિંગ એ ફિટ ઇન્ડિયાનો મંત્ર છે અને એટલા માટે હર સન્ડે આખા દેશની અંદર સન્ડે ઓન સાયકલ કાર્યક્રમ યોજાય છે। મને આજે ખુશી છે કે ધોરાજીની અંદર આટલી મોટી સંખ્યાની અંદર સન્ડે ઓન સાયકલ મૂવમેન્ટને સપોર્ટ કરવા માટે માય ભારતના વોલેન્ટિયર્સ આવ્યા છે, નગરજનો આવ્યા છે। દોસ્તો, સન્ડે ઓન સાયકલ સાથે જોડાઈને નહીં માત્ર આજે પ્રતિકાત્મક પરંતુ દર સન્ડે આપણે સૌ સાયકલિંગ કરીએ, ફિટ આપણે પોતે ફિટ રહીએ, સમાજને સંદેશ આપીએ। પ્રધાનમંત્રીજીએ ઓબેસિટીની સામે લડાઈ છેડી છે। ઓબેસિટી એટલે મોટાપણું, જાડું થઈ જવું, શરીરમાં ફેટ વધી જવો। આ સમસ્યાનું સમાધાન પણ મિત્રો સાયકલિંગમાં છે। મારો આગ્રહ છે કે આપણા વ્યવસાયનું સ્થાન આપણા ઘરથી દૂર ન હોય તો, આપણે સ્કૂલની અંદર ભણતા હોઈએ તો, આપણે કોલેજની અંદર જતા હોઈએ તો, કોલેજ આપણા ઘરથી નજીક હોય તો આપણે સાયકલ લઈ અને કોલેજ જઈશું, સ્કૂલ જઈશું। બહેનો હોય તો સબ્જી મંડી સુધી જાય, એમનું ઘર નજીક હોય તો સાયકલ લઈને જાય। તો સ્વાભાવિક રીતે આપણે ફિટ ઇન્ડિયાના મંત્રને સાકાર કરી શકીએ। તો ચાલો આપ સૌ સાથે મળીને ધોરાજીની જનતાને સંદેશ આપીએ, સૌને ફિટ રહેવા માટેનો મંત્ર આપીએ અને ધોરાજીમાં સાયકલિંગ કરીએ। ધન્યવાદ।